ચીકુ અને લાલચું શિયાળ. નમસ્તે વાલા બાળકો, આજે હું તમને એક બહુ જ સરસ વાર્તા સંભળાવવાની છું. વાર્તાનું નામ છે ચતુર ચીકુ. એક મોટું અને સુંદર જંગલ હતું. આ જંગલમાં ચીકુ નામનું એક નાનું, ક્યુટ અને બહુ જ બુદ્ધિશાળી સસલું રહેતું હતું. ચીકુ આખા જંગલમાં કૂદાકૂદ કરતું અને મીઠા મીઠા ગાજર ખાતું. એક દિવસ ચીકુ જંગલમાં એક મોટા ઝાડ નીચે રમી રહ્યું હતું. એટલામાં ત્યાં શેરુ નામનું એક લાલચું શિયાળ આવી પહોંચ્યું. ચીકુને જોઈને શિયાળના મોંમાં પાણી આવી ગયું. તેણે વિચાર્યું, આજે તો મસ્ત પોચું સસલું ખાવા મળશે. શિયાળ ધીમે પગલે ચીકુ તરફ આગળ વધ્યું અને મોટેથી બોલ્યું, હા ચીકુ, આજે તો તું મારો ખોરાક બનીશ. હું તને ખાઈ જઈશ. ચીકુ પહેલાં તો થોડું ડરી ગયું, પણ તે બહુ જ ચતુર હતું. તેણે મનમાં વિચાર્યું, હું જો ડરીને ભાગીશ તો શિયાળ મને પકડી લેશે. મારે બુદ્ધિથી કામ લેવું પડશે. ચીકુએ એકદમ શાંત થઈને શિયાળને કહ્યું, અરે તમે મને જરૂર ખાજો, પણ જુઓ તો ખરા હું કેટલું નાનું છું. મને ખાશો તો તમારું પેટ પણ નહીં ભરાય. પણ જો તમે મારી એક વાત માનો તો હું તમને એક એવી જગ્યા બતાવું જ્યાં બહુ જ બધી મીઠાઈ અને ફળો રાખેલા છે. લાલચું શિયાળ તો મીઠાઈનું નામ સાંભળીને ખુશ થઈ ગયું. તેણે પૂછ્યું, સાચે જ? ક્યાં છે એ જગ્યા? મને જલ્દી બતાવો. ચીકુ શિયાળને જંગલની વચ્ચે આવેલા એક જૂના કૂવા પાસે લઈ ગયું. કૂવામાં ચોખ્ખું પાણી હતું. ચીકુએ કૂવાની અંદર ઇશારો કરીને કહ્યું, શેરુભાઈ, આ કૂવાની અંદર જુઓ, આમાં એક બીજું મોટું શિયાળ રહે છે, જેણે બધી મીઠાઈઓ છુપાવીને રાખી છે. શિયાળે જેવું કૂવાની અંદર જોયું તો તેને પાણીમાં પોતાનું પ્રતિબિંબ દેખાયું. લાલચું શિયાળ સમજી બેઠું કે અંદર સાચે જ બીજું શિયાળ છે. શિયાળ ગુસ્સામાં બોલ્યું, આ બધી મીઠાઈઓ મારી છે. અને તે કૂવામાં રહેલા બીજા શિયાળ પર હુમલો કરવા માટે કૂવામાં કૂદી પડ્યું. કૂવામાં કૂદતા જ શિયાળ પાણીમાં ખાબક્યું અને બહાર નીકળી શક્યું નહીં. ચતુર ચીકુ હસતું ત્યાંથી ભાગી ગયું અને તેનો જીવ બચી ગયો. તો બાળકો, આ વાર્તા પરથી આપણને શું શીખવા મળે છે? એ જ કે મુશ્કેલીના સમયે ક્યારેય ડરવું જોઈએ નહીં.